શુભમ, મને તો બહુ જ ગભરામણ થઈ રહી છે. તમારા પપ્પાની તબિયત ભલે ઠીક નથી, પણ તેમણે આપણને કેટલા અપમાનિત કરીને ઘરમાંથી કાઢ્યા હતા. તે આપણને જોઈને ખૂબ જ નારાજ થઈ જશે. તેમણે કહ્યું હતું ને કે મારા ઘરના ઉંબરે પગ પણ ન મૂકતા. રાગિણીએ શુભમ સામે પોતાના મનનો ડર વ્યક્ત કરતા કહ્યું. શુભમ કહેવા લાગ્યો, ગુસ્સામાં માણસ ગમે તે બોલી દે છે. આપણા લગ્નને 2 વર્ષ થઈ ગયા છે. આ સમયમાં ઘણું બદલાઈ ગયું હશે. પપ્પા માની જશે. જોજે, તે બીમાર છે ને, તો આપણને જોઈને ખુશ થઈ જશે. પપ્પા મને બહુ પ્રેમ કરે છે, તું ચિંતા ન કર. રાગિણીને હજુ પણ બહુ ગભરામણ થઈ રહી હતી. તેમને ટ્રેનમાં ટિકિટ પણ મળી નહોતી, એટલે જેમ તેમ કરીને વેઇટિંગમાં 3 દિવસની મુસાફરી કરીને તેઓ ઘરે પહોંચ્યા. રાગિણીના પિતાનું થોડા દિવસો પહેલાં જ અવસાન થયું હતું, તેથી તે પહેલાથી જ ખૂબ તણાવમાં હતી. ઉપરથી જ્યારે શુભમે સાંભળ્યું કે તેના પિતાની તબિયત ખરાબ છે, ત્યારે તે કહેવા લાગ્યો કે આપણે તરત જ પપ્પાને મળવા જવું પડશે. રાગિણીને તેના સાસરી પક્ષથી કોઈ સમસ્યા નહોતી, પરંતુ તેના સસરાએ તેનું બહુ અપમાન કર્યું હતું કારણ કે તે બંનેએ લવ મેરેજ કર્યા હતા. ત્યારથી તે તેના સસરા સામે જતા ડરતી હતી. ખેર, હવે પતિ જઈ રહ્યો હતો તો તેને પણ સાથે જવું જ પડ્યું, કારણ કે તે નહોતી ઈચ્છતી કે જો તેના સસરા શુભમનો તિરસ્કાર કરે તો તે એકલો પડી જાય. તેઓ સાસરે પહોંચ્યા. તેની દેરાણીએ દરવાજો ખોલ્યો તો તે બંનેને જોઈને સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે તેને આશા નહોતી કે તેઓ અચાનક ત્યાં આવી જશે. શુભમે ધીમેથી પૂછ્યું, પપ્પા ક્યાં છે? તો તેણે રૂમ તરફ ઈશારો કરતા કહ્યું કે પપ્પાજી પોતાના રૂમમાં છે. પણ તમે લોકો અચાનક કેવી રીતે આવી ગયા? તમારું તો આ ઘરમાં નામ લેવાની પણ મનાઈ છે. શુભમે તેને જવાબ આપવો જરૂરી ન સમજ્યો અને તરત જ ઝડપથી પિતાના રૂમમાં પહોંચ્યો. તેના પિતા આંખો બંધ કરીને સૂતા હતા. પગરવ સાંભળતા જ તેમણે આંખો ખોલી. રમાકાંતજીએ જ્યારે સામે પોતાના દીકરાને જોયો તો તે ગુસ્સાથી ભભૂકી ઉઠ્યા અને કહેવા લાગ્યા, તું અહીં શું લેવા આવ્યો છે? શુભમની આંખોમાં આંસુ આવી ગયા. તે કહેવા લાગ્યો, પપ્પા, મને પાડોશીએ ફોન કરીને જણાવ્યું કે તમારી તબિયત ખરાબ છે, એટલે હું તમને જોવા માટે દોડી આવ્યો. રમાકાંતજી ગુસ્સામાં બોલ્યા, હું મરી નથી ગયો, જીવતો છું. અને જ્યાં સુધી હું જીવતો છું, ત્યાં સુધી તને આ ઘરના ઉંબરે પગ પણ નહીં મૂકવા દઉં. તે મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે, તો જા હવે મારું મોઢું જોવા પણ ન આવતો. શુભમ ધીમેથી બોલ્યો, પપ્પા, હવે ગુસ્સો થૂંકી નાખો. હું તમારો દીકરો છું. રાગિણી તમારા ઘરની વહુ છે. તેને પ્રેમથી સ્વીકારો, અમને તમારી સેવા કરવાનો મોકો આપો. હું તમારાથી દૂર રહીને નથી જીવી શકતો. ત્યારે તેના પિતાએ ગુસ્સામાં કહ્યું, તું તો સાસરીવાળો થઈને જ રહી ગયો છે. તારા સસરાનું મૃત્યુ થયું તો તું ત્યાં 15 દિવસ રહેવા જતો રહ્યો હતો. આ સાંભળીને તે હેરાન રહી ગયો અને ધીમેથી બોલ્યો, તો શું દુઃખની ઘડીમાં હું મારી સાસુને એકલા છોડી દેત? તેમનું અમારા સિવાય બીજું છે પણ કોણ? રાગિણી તેમની એકમાત્ર દીકરી છે. ત્યારે રમાકાંતજીએ ગુસ્સામાં કહ્યું, તો જા ત્યાં જ તારો પરિવાર શોધી લે, અમે તારા કોઈ નથી. અને તે મારી મરજી વિરુદ્ધ આ ઘરમાં પગ મૂકવાની હિંમત પણ કેવી રીતે કરી? કોને પૂછીને તું અહીં આવ્યો છે? હું જીવું કે મરું, તને શું ફેર પડે છે? આ સાંભળીને શુભમનું દિલ તડપી ઉઠ્યું. તે હંમેશા એ જ કોશિશમાં રહેતો કે કોઈ રીતે પોતાના પિતાને મનાવી લે. તેથી જ તે પિતાની તબિયત ખરાબ હોવાના સમાચાર સાંભળીને દોડતો આવ્યો હતો. તેને લાગ્યું હતું કે પિતા પુત્રના સંબંધનું સન્માન કરશે અને તેને માફ કરી દેશે. પરંતુ તેમના કઠોર વચનો સાંભળીને શુભમનું માથું ઝૂકી ગયું. અહીં પાછળ ઊભેલી રાગિણીની તો હિંમત જ નહોતી થતી કે તે તેના સસરાના રૂમમાં જઈને તેમના પગે લાગે, કારણ કે તેઓ પહેલાં જ તેને એટલી હેરાન કરી ચૂક્યા હતા. રમાકાંતજી તેને ગુસ્સામાં જોતા બોલ્યા, તો અહીં મને વધારે ટેન્શન આપવા માટે આવ્યા છો? જ્યારે તને ખબર છે કે હું તારું મોઢું પણ જોવા નથી માંગતો, તો તું મને વધારે બીમાર કરવા આવ્યો છે? તારા આવવાથી મારી તબિયત વધુ બગડશે. એટલે યાદ રાખજે, ભવિષ્યમાં ક્યારેય મારી સામે ન આવતો. તારા કારણે આજે આ રાગિણીના પગ પણ મારા ઘરમાં પડ્યા છે. ગત વખતે તો મેં તને દરવાજા પરથી જ ભગાડી દીધો હતો, એટલાથી તારું મન નહોતું ભરાયું? તું વધુ અપમાનિત થવા અહીં આવ્યો. રાગિણીથી આ બધું સાંભળ્યું જતું નહોતું. શુભમ કહેવા લાગ્યો, પપ્પા, રાગિણી તમારા ઘરની વહુ છે, તમે માનો કે ન
માનો ત્યારે રમાકાંતજી ગુસ્સાથી ફાટી પડ્યા અને કહેવા લાગ્યા, અરે, જેને તું મારી વહુ કહી રહ્યો છે તેની માં તો ડાકણ છે, જાદુ ટોણા કરે છે, પહેલા પોતાના પતિને ખાઈ ગઈ, સાસુને ખાઈ ગઈ, દિયરને ખાઈ ગઈ. આવી સ્ત્રીની દીકરીને હું મારી વહુ ન માની શકું. રાગિણી પોતાની માતાનું આ અપમાન સહન ન કરી શકી. તે પાછળથી નીકળીને પોતાના સસરાને જડબાતોડ જવાબ આપવાની જ હતી કે ત્યાં જ શુભમ બોલી પડ્યો, બસ કરો પપ્પા. તમે કહી રહ્યા છો કે મારી પત્ની તમારા ઘરની વહુ બનવા લાયક નથી, પણ શું તમે એક સારા સસરા બનવા લાયક છો? શું તમે ચાડીખોર લોકોની જેમ વાતો કરી રહ્યા છો? જાદુ ટોણા, ડાકણ. મેં તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક સરકારી શાળામાં ભણાવતા શિક્ષકના મગજમાં આવી ઘટિયા વાતો ભરેલી હોઈ શકે છે. લોકો તમને આદર્શ માને છે, સમાજમાં તમારું સન્માન છે કે તમે બાળકોને ઉજ્જવળ ભવિષ્ય આપો છો, પણ તમારા મગજમાં તો ગંદકી ભરેલી છે. આ સાંભળીને રમાકાંતજી ગુસ્સામાં પાગલ થઈ ગયા. તેઓ કહેવા લાગ્યા, મારા ઘરમાં ઊભા રહીને મારું અપમાન કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? આજે તો પણ મારી નજરમાંથી ઉતરી ગયો છે. શુભમ વ્યંગમાં હસતા બોલ્યો, તમારી તબિયત ખરાબ હતી, એ સાંભળીને હું કશું જ વિચાર્યા વગર દોડતો આવ્યો હતો. પણ આજે તમે મારી નજરમાંથી ઉતરી ગયા છો. મને ખબર નહોતી કે મારા પિતાની વિચારધારા આટલી નીચી હશે. અરે, રાગિણીની માં પોતે તકલીફમાં છે, તેમના પતિ હવે આ દુનિયામાં નથી રહ્યા. તે બિચારી પોતાનું દુઃખ વહેંચવા માટે તેની બહેનના ઘરે રહે છે. રાગિણીએ બિલકુલ સાચો નિર્ણય લીધો છે, તે અમારી સાથે રહેશે. આખરે અમારા માથે પણ કોઈ વડીલનો હાથ હોવો જોઈએ અને તમારી તરફથી તો અમને એ પ્રેમ અને આશીર્વાદ ક્યારેય મળવાના નથી. તો હવે હું પણ મારી સાસુની સેવા કરીને જ મારી ફરજ નિભાવીશ. બોલતા બોલતા તેનું ગળું ભરાઈ આવ્યું, પણ તેના પિતાને તેના આંસુની કોઈ પરવા નહોતી. તેમણે કહ્યું, મેં તો તને એ જ દિવસે ત્યજી દીધો હતો જે દિવસે તે આ છોકરીનો હાથ પકડ્યો હતો. નીકળી જા આ ઘરમાંથી. કોણે બોલાવ્યો હતો તને? શુભમ પોતાના આંસુ લૂછતા ઊભો થયો. બીજી બાજુ રાગિણીની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહી રહ્યા હતા. તે તો પહેલાથી જ અહીં આવતા ડરતી હતી, પણ શુભમ કહેતો હતો કે પિતાજી બીમાર છે, મને અચાનક જોશે તો જરૂર પીગળી જશે. પણ આજે તે સમજી ગયો હતો કે તેના પિતાનું દિલ પથ્થર થઈ ગયું છે અને તેઓ ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં પીગળવાના નથી. તે પોતાના આંસુ લૂછતા તેમના રૂમમાંથી બહાર નીકળ્યો, ત્યારે તેના નાના ભાઈએ મોઢું બગાડતા કહ્યું, મને બધી ખબર છે. તને લાગે છે કે પપ્પાને કંઈક થઈ જશે તો તને પ્રોપર્ટી મળશે, એટલે તું અહીં દોડતો આવે છે. પણ એક વાત યાદ રાખજે, પપ્પાએ વસિયત બનાવીને બધું મારા નામે કરી દીધું છે. તને એક ફૂટી કોડી પણ નહીં મળે. શુભમે ધીમેથી તેની તરફ નજર ઉઠાવીને કહ્યું, પ્રોપર્ટી તારી હશે, પણ પપ્પા તો આજે પણ મારા જ હતા, એટલે જ તેમની બીમારીના સમાચાર સાંભળીને દોડી આવ્યો હતો. પણ અહીં આવીને ખબર પડી કે આવા માણસ તો કોઈના પિતા કહેવાને લાયક પણ નથી હોતા. આટલું કહીને તે રાગિણીનો હાથ પકડીને ઝટકા સાથે ત્યાંથી નીકળી ગયો. જો કે, આ દર્દ તો તેને જીવનભર રહેવાનું હતું કે તેના પિતાએ તેને માફ ન કર્યો અને ન તો તેના પ્રેમને સમજી શક્યા. પણ હવે તે આવા માણસ પાસે વારંવાર જઈને પોતાને અને પોતાની પત્નીને અપમાનિત કરવા નહોતો માંગતો. બોધ, મિત્રો, ક્યારેક લોહીનો સંબંધ હોવા છતાં દિલથી જોડાણ નથી થઈ શકતું, અને ઘણીવાર પરાયું માણસ પણ આપણું દર્દ સમજી લે છે. સન્માન અને આપનાપણું ત્યાં જ મળે છે જ્યાં મન સાફ અને વિચાર સાચા હોય. અપમાન, ટોણા અને જીદ સંબંધોને તોડી નાખે છે, પણ પ્રેમ અને સમજણ જ પરિવારને બનાવે છે. તેથી સંબંધોમાં અહંકાર નહીં પણ દિલનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ, ત્યારે જ ઘરમાં શાંતિ અને આપનાપણું પાંગરે છે.